નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ અદ્ભુત સ્ત્રોત સંતરામ સૌરભ વિશે વાત કરવાના છીએ. ગુજરાતની ધરતી પર શ્રી સંતરામ મહારાજ દ્વારા જે દિવ્યતા પ્રગટી છે અને તેમાં છુપાયેલું જે ગહન જ્ઞાન છે તેને આપણે બહુ જ સરળ રીતે સમજીશું. તો ચાલો આ અદ્ભુત આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા નડિયાદના આ ઐતિહાસિક અને પવિત્ર સંતરામ મંદિરને યાદ કરીએ. આ માત્ર કોઈ ઇમારત નથી, પણ લાખો લોકોની અતૂટ શ્રદ્ધાનું અને અખૂટ શાંતિનું કેન્દ્ર છે. આ પવિત્ર સ્થાન જ એ આધ્યાત્મિક પરંપરાઓનું મૂળ છે જેને આપણે આજે વિગતે સમજવા જઈ રહ્યા છીએ. સ્ત્રોતમાં શરૂઆતમાં જ એક બહુ જ સરસ કહેવત આપી છે. જંગલો અને પહાડોમાં નદીનું મૂળ શોધવા ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ તે જડે નહીં. તેમ સિદ્ધ મહાપુરુષોના કુળ ગોત્ર શોધ્યા જડતા નથી. કેટલી ઊંડી વાત છે, ખરું ને? આ જ પંક્તિ આપણને શ્રી સંતરામ મહારાજના રહસ્યમય અને અલૌકિક મૂળ તરફ સીધા ખેંચી જાય છે. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. સંતરામ મહારાજનું દિવ્ય આગમન. નડિયાદમાં તેમનું આ રહસ્યમય આગમન કેવી રીતે થયું તે સમજીએ. આપણા સ્ત્રોત ગ્રંથમાં બે બહુ જ રસપ્રદ વાતો નોંધાયેલી છે. એક તરફ ભૌતિક રીતે એવું મનાય છે કે મહારાજ શ્રી ગિરનાર પર્વત પરથી પધાર્યા હતા, પણ બીજી તરફ આધ્યાત્મિક માન્યતા કંઈક અલગ જ અને રોમાંચક છે. એવું મનાય છે કે તેઓ સ્વયં ભગવાન દત્તાત્રેયના અવતાર હતા. પૂર્વજન્મમાં રાજા અલર્કને આપેલા જ્ઞાનના વચનને પૂરું કરવા જ તેમણે બાળ યોગી તરીકે આ રૂપ ધારણ કર્યું હતું. આ દૃષ્ટિકોણ ખરેખર અદ્ભુત છે. હવે જ્યારે આ મહાપુરુષ નડિયાદ પધાર્યા ત્યારે તેમનું મેળાપ શ્રી લક્ષ્મણદાસજી મહારાજ સાથે થયો. અને ખબર છે, આ ઐતિહાસિક મુલાકાતમાંથી જ એક અદ્ભુત આધ્યાત્મિક સંવાદનો જન્મ થયો, જેને આપણે યોગરત્ન તરીકે ઓળખીએ છીએ. આ ગ્રંથ ગુરુ અને શિષ્ય વચ્ચેની સીધી વાતચીતનું નિચોડ છે, જેમાંથી આપણે યોગ અને ભક્તિનું અત્યંત ઊંડું જ્ઞાન મળે છે. આગળનો વિભાગ છે વિભાગ 2, અનોખો ગુરુ-શિષ્ય સંબંધ. ચાલો જોઈએ કે આ પહેલી મુલાકાત કેવી રીતે એક અસાધારણ અને અતૂટ બંધનમાં બદલાઈ ગઈ. લક્ષ્મણદાસજીને પોતાના ગુરુને મળવાનો કેટલો આનંદ હતો તે સમજવા જેવું છે. ગ્રંથમાં એક બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું છે. જેમ 14 વર્ષની તપશ્ચર્યા પછી રામના આગમનની રાહ જોતા ભરતજીના હૃદયમાં આનંદના આંસુ વહેતા હતા ને, બરાબર એવો જ આનંદ લક્ષ્મણદાસજીને થયો હતો. આ દર્શાવે છે કે તેમનું ભાવનાત્મક જોડાણ કેટલું તીવ્ર હતું. મૂળ સ્ત્રોતમાં સંતરામ મહારાજ માટે વિદેહી બાબા શબ્દનો પ્રયોગ થયો છે. વિદેહી એટલે શું? એટલે કે એવી આધ્યાત્મિક અવસ્થા જ્યાં વ્યક્તિ પોતાના શરીરના અસ્તિત્વથી તદ્દન પર થઈ જાય. સંતરામ મહારાજના ઉપદેશો તેમના શિષ્ય લક્ષ્મણદાસજીમાં એવી રીતે ભળી ગયા કે તેઓ બંને આ ભૌતિક સીમાઓથી સાવ મુક્ત થઈ ગયા. આ જ વાતને એક બહુ જ સરળ પણ સચોટ રૂપકથી સમજાવી છે. જુઓ, જેમ પાણીમાં ખાંડ ભળે તો તે પાણી મીઠું થઈ જાય, અને મીઠું ભળે તો ખારું થઈ જાય, બરાબર ને? બસ એ જ રીતે જ્યારે શિષ્ય ગુરુના શાંત અને દિવ્ય સ્વભાવમાં ભળી જાય છે, ત્યારે શિષ્યનું પોતાનું જીવન પણ આપોઆપ શાંતિ અને પવિત્રતાથી ભરાઈ જાય છે. આ જ છે સાચા સત્સંગનો પ્રભાવ. તો હવે વિભાગ 3 પર આવીએ. ઓમ સોહમ અને યોગ સાધના. ચાલો આ ગ્રંથમાં વર્ણવેલી કેટલીક વિશિષ્ટ અને ગહન યોગિક પ્રથાઓ પર નજર કરીએ. અહીં લખાણમાં શરીરરૂપી નગરની આંતરિક યાત્રાના અમુક સ્પષ્ટ પગથિયા આપ્યા છે. પહેલું પગથિયું છે આપણા શરીરના 10 દરવાજાઓ વિશે જાગૃત થવું. પછી બીજું પગથિયું આપણા અંદરની ઊર્જાનું વહન કરતી ઇંગલા, પિંગલા અને સુષુમ્ના નાડીઓનું જ્ઞાન મેળવવું. અને છેલ્લે ત્રીજું પગથિયું આ બધી જાગૃતિ આપણને આપણા હૃદયમાં રહેલા એ આંતરિક દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે. આખી એક શારીરિકથી લઈને આધ્યાત્મિક સુધીની યાત્રા છે. અને આ યાત્રામાં સૌથી શક્તિશાળી સાધન કયું છે? તે છે ઓમ સોહમનો નાદ. એવું કહેવાય છે કે આ નાદના નિરંતર અને એકાગ્ર આંતરિક જપથી સાધક એક એવી ગહન અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં સમાધિ તદ્દન અખંડ બની જાય છે. ગુરુ દ્વારા શિષ્યને અપાયેલો આ એક બહુ જ મૂળભૂત બોધ છે. હવે ગ્રંથમાં નોંધાયેલી કેટલીક ઐતિહાસિક ઘટનાઓ ખરેખર રોમાંચક છે. જેમ કે સાધના વખતે કોઈ ખલેલ ન પહોંચાડે એટલે મહારાજશ્રી ક્યારેક વાઘનું રૂપ લેતા. એવી જ રીતે પૂરથી ગાંડીતુર બનેલી તાપી નદીને તેઓ સહેલાઈથી પાર કરી ગયા હતા.
અને લોકોના ધ્યાનમાં ન આવવા માટે તેઓ તુંડબાબા તરીકે પણ જોવા મળ્યા હતા. આ કિસ્સાઓ દર્શાવે છે કે તે સમયે તેમની યોગિક શક્તિઓને કેટલી પ્રચંડ માનવામાં આવતી હતી. આગળનો વિભાગ છે વિભાગ 4 નિષ્કામ સેવા અને સમર્પણ. આટલી ગહન યોગિક સાધના રોજિંદા વાસ્તવિક જીવનમાં કેવી દેખાતી હશે? ચાલો જોઈએ. તો અહીં સૌથી મહત્વનો શબ્દ છે નિષ્કામ સેવા. નિષ્કામ સેવા એટલે શું? એટલે એવી સેવા જેમાં કોઈ જ અપેક્ષા ન હોય અને તમારો અહંકાર સાવ શૂન્ય થઈ ગયો હોય. સંપૂર્ણ સમર્પણ. લક્ષ્મણદાસજી મહારાજના રોજિંદા જીવનનો આ જ મુખ્ય પાયો હતો. તમને થશે કે આ નિષ્કામ સેવા એટલે બરાબર શું કરવાનું? તો લક્ષ્મણદાસજીના રોજિંદા કામ જુઓ. ગુરુ મહારાજ જાગે એના 2 કલાક પહેલાં ઉઠી જવાનું, તેમના સ્નાન માટે પાણી ભરી લાવવાનું, આશ્રમની અખંડ ધૂણી જાળવી રાખવાની અને આખા આશ્રમની સાફ સફાઈ કરવાની. આ માત્ર નાના મોટા કામ નથી, પણ એક ઉચ્ચ કક્ષાના યોગી દ્વારા અહંકાર છોડીને કરાયેલી સંપૂર્ણ શરણાગતિનું જીવંત ઉદાહરણ છે. અને અહીં એક વાક્ય ખાસ યાદ રાખવા જેવું છે: સેવક થઈને કરજે સેવા. આ વાક્ય આખા ગ્રંથનો નિચોડ છે. ભક્તિ માટે ફક્ત સેવા કરવા ખાતર નથી કરવાની, પણ મનથી સંપૂર્ણ નમ્ર બનીને, અહંકાર છોડીને એક સાચા સેવકની માનસિકતા કેળવવાની છે. અહંકારનો ત્યાગ એ જ સાચી ભક્તિની શરૂઆત છે. ચાલો હવે આપણા અંતિમ વિભાગ પર આવીએ. વિભાગ 5 સંતરામ મંદિર શાંતિનો અહેસાસ. જોઈએ કે આ આધ્યાત્મિક વારસાની મૂર્ત અને કાયમી અસર આજે પણ નડિયાદના સંતરામ મંદિરમાં કેવી રીતે જીવંત છે. મૂળ પુસ્તક બહુ સરસ સરખામણી કરે છે. એક તરફ છે આ આધુનિક કલિયુગ, જ્યાં જુઓ ત્યાં ઘોંઘાટ, તણાવ, સંઘર્ષ અને દોડધામ છે. અને બીજી તરફ છે મંદિરની શાંતિ, જે ગુરુની હાજરીથી મળે છે. બહાર ભલે ગમે તેટલો કકડાટ હોય, પણ તમે મંદિરના પરિસરમાં પગ મૂકો એટલે બધું જ શાંત થઈ જાય છે. એક શાશ્વત અને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. અને આ શાંતિ માત્ર કોઈ માનસિક અનુભવ પૂરતી સીમિત નથી. વાસ્તવિક જીવનમાં તેના કેવા પરિણામો મળે છે એ આ ઐતિહાસિક પ્રસંગ પરથી સમજો. વર્ષોથી એક પિતા-પુત્ર વચ્ચે અબોલા હતા. કડવો ઝઘડો ચાલતો હતો. પણ મહાસુદ પૂર્ણિમાના દિવસે મહારાજશ્રીએ બંનેને માત્ર સાકરનો પ્રસાદ આપ્યો અને વર્ષો જૂનો કડવો વિવાદ ત્યાં જ ઉકેલાઈ ગયો. મંદિરનું વાતાવરણ વાસ્તવિક સંબંધોને કેવી રીતે જોડે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પુસ્તકમાં એક બહુ જ સુંદર અને ઊંડો શબ્દ વપરાયો છે: શાંત શ્રી. સામાન્ય રીતે આપણે શ્રી એટલે પૈસા કે ભૌતિક સંપત્તિ એવું માનીએ છીએ, પણ અહીં સમજાયું છે કે સંતરામ મંદિરનો સાચો ખજાનો કોઈ ધન કે સોનું નથી, પણ આ અખૂટ શાંતિ છે. આ ક્યારેય ન ખૂટે તેવો શાંતિનો સાગર એ જ નડિયાદના મંદિરનો સાચો વૈભવ છે. તો હવે સવાલ એ થાય કે શું આ શાંતિ માત્ર મંદિરમાં જ મળી શકે? બિલકુલ નહીં. આ ઐતિહાસિક બોધને આપણે આપણા ઘરમાં પણ લાવી શકીએ છીએ. કેવી રીતે? તો આપણી ઇન્દ્રિયો પર સંયમ રાખીને, સારું વર્તન અપનાવીને અને એકબીજા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ અને સમજણ કેળવીને. જો આપણે આટલું કરીએ તો ખરેખર આપણે આપણા પોતાના ઘરને પણ એ જ શાંત શ્રીવાળા સ્વર્ગ સમાન વાતાવરણમાં ફેરવી શકીએ છીએ. અને અંતે આજના આ વિશ્લેષણના સમાપન પર આપણે સૌએ એક વાત પર વિચાર કરવાનો છે. આજના આ દોડધામ અને ઘોંઘાટથી ભરેલા વિશ્વમાં આપણે સંતરામ પરંપરાની આ ગહન શાંતિ, સમર્પણ અને નિષ્કામ સેવાને આપણા પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કેવી રીતે આપણે આપણી અંદરની એ શાંતિ અને સ્પષ્ટતાને શોધી શકીએ? આ સ્ત્રોત ખરેખર આપણને આપણા આંતરિક મૂળ તરફ પાછા ફરવાની પ્રેરણા આપે છે. આ આધ્યાત્મિક યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.